14 વર્ષની ઉંમરે જ્યારે રમવાની અને કૂદવાની ઉંમર હતી ત્યારે સંબંધ થઈ ગયો। એ જમાનામાં બધી છોકરીઓના લગ્ન 12 કે 13 વર્ષની ઉંમરે થઈ જતા હતા। લગ્નનો અર્થ પણ ખબર ન હતી। તેઓ એમ વિચારીને ખુશ થતા કે નવા કપડાં મળશે। માહિતી નહીં તો પિતાજીએ બસ જે થોડું ઘરનું કામકાજ શીખવ્યું હતું એ જ આવડતું હતું। લગ્નનો દિવસ આવ્યો અને બધી વિધિઓ પછી વિદાયનો સમય પણ આવ્યો। રોતી રોતી ડોલીમાં બેસીને સાસરિયા માંગ પહોંચી ગઈ। આટલી આલીશાન હવેલી જોઈને મારું મનમાં બહુ ખુશ થઈ ગયો ત્યારે જો સાસુનો અવાજ આવ્યો, અરે જલ્દી કલશ લઈ આવો, વહુ આવી ગઈ છે। અને મેં મારી સાસુ સામે જોયું। ઘોંઘાટની આડમાં મારી સાસુને જોઈ તેમને ખૂબ જ કઠોર લાગતી હતી। ખરેખર જાને હો તેમને જોઈને થોડી ડરી ગઈ હતી। રાત થઈ ગઈ હતી કારણ કે બધી વિધિઓ પૂરી થઈ ગઈ હતી। હું પલંગ પર સૂતાની સાથે જ સૂઈ ગઈ। વહેલી સવારે નોકરાણી આવીને મને જગાડી કે ચાલો રસોડું બનાવવાની રસમ છે। તૈયાર થઈને રસોડામાં જઈને ખીર બનાવી, બધાએ વખાણ પણ કર્યા, પણ સાસુમાએ કમી નીકાળી દીધી। સાથે જ બાળપણ છોડીને થોડું કામ શીખવાની સૂચના પણ આપી। 15 દિવસ પછી મારા પતિને પર હોસ્ટેલમાં જવાનું હતું કારણ કે તેઓ BBA કરી રહ્યા હતા અને હિતેશ હોસ્ટેલમાં જતા રહ્યા અને હું મારા સાસુ અને સસરા સાથે એકલી રહી ગઈ। હિતેશ પત્રો લખતા હતા પણ પહેલા સાસુમાં વાંચતા પછી મારી પાસે આવતો। ઉંમર નાની હોવાને કારણે એટલો ફરક નહોતો પડતો। મારી એકલતાનું સાથી હતું। આંબાનું ઝાડ એ જ આંબાનું જ આજે હવેલીના પાછળના ભાગમાં ઉગેલો હતો। આંબાના ઝાડ નીચે એક માટીનો ઓરડો પર બનાવેલો હતો, પરંતુ તે જાણ ફરતું આપતો તેથી હવેલીના તમામ લોકો તેજાબને વાસ કહેતા હતા। પર મને ખબર નહીં તે ઝાડ કેમ ખૂબ જ ગમતું હતું। કામમાંથી ફુરસદ મળ્યા પછી જ્યારે મને થોડીક નવરાશ મળતી ત્યારે એક એ જ વૃક્ષ મારો સાથી થયો હતો। તેને જોઈને મારો બધો થાક ભૂલી જતી હતી અને હું 16 વર્ષની થઈ ગઈ। હિતેશનું ગ્રેજ્યુએશન પણ પૂરું થઈ ગયો હતો। આજે હિતેશ પાછા આવવાના હતા। સાસુ સવારથી જ તૈયારીઓમાં લાગેલા હતા। પોતે જ રસોડામાં જઈને બધું ચેક કરતા હતા। હું પણ ખૂબ ખુશ હતી કે હવે મારે એકલા રહેવું નહીં પડે। સાથે હું પૂર્ણ સ્ત્રીની જેમ મહેસૂસ કરી રહી હતી। આજે માંગના સિંદૂરમાં એક અલગ જ લાલાશ હતી। કદાચ એ લાલાશ મારા ચહેરા પર પણ દેખાતી હતી। એટલે જ મારા સાસુએ મને કહ્યું કે જઈને તારી નજર ઉતરાવી લે, હિતેશ આવી ગયા છે। હવેલીની હાલચાલથી ખબર પડી ગઈ હતી। મને બધા ખાવા પીવા માંગથી નિવૃત્ત થઈને આરામ કરવા જતા રહ્યા। હિતેશ પર રૂમમાં આવી ગયા હતા અને હું શરમથી લાલ થઈ હતી ત્યારે હિતેશે મને એક સુંદરલાલ સાડી ભેટમાં આપી, પણ મારા માટે હિતેશનું પાછું આવવું સૌથી મોટી ભેટ હતી। અમે ઘણી વાતો કરી જેમાં અમુક ફરિયાદો હતી અને અમુક પ્રેમ હતો। સમય વીતતો ગયો અને 2 વર્ષ ક્યારે વીતી ગયા એક ખબર જ ન પડી। હિતેશ અને હું એકબીજા સાથે ખૂબ ખુશ હતા। એક દિવસ અચાનક મને ખબર પડી કે મારા પિતાજી બહુ બીમાર છે। હિતેશ મને તરત ત્યાં લઈ ગયા। પિતા મને જોઈને ખૂબ ખુશ થયા કારણ કે તેઓ મારા માટે તેમના શ્વાસ રોકી રાખ્યા હતા અને પછી મને હિતેશને સોંપીને તેમને આ દુનિયા છોડી દીધી। ભીની આંખો સાથે મારા પિતાને વિદાય આપી। હવે મારું બધું માત્ર હિતેશ અને તેનો પરિવાર હતો। સમય વીતતો ગયો અને હિતેશે કાયદાનો અભ્યાસ પૂરો કર્યો અને હવે તે સરકારી વકીલ કહેવાતા હતા। પર ભગવાને મને હજુ બાળકનું સુખ નહોતો આપ્યો। અત્યાર સુધી સાસુમાં દબાયેલી ભાષામાં બોલતા હતા, પર ધીમે ધીમે તેમણે પોતાનો સ્વભાવ કડક કરી લીધો। હિતેશ તેમના કામમાં ખૂબ વ્યસ્ત હતા તેથી તે આખો દિવસ મારી પાછળ પડી રહેતા। ધીમે ધીમે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે હવેલીની વહુ વાંઝણી છે। આ શબ્દો તીરની જેમ વાગતા હતા, પણ કંઈ બોલી શકતી ન હતી। માત્ર આંસુથી હૃદય હળવું કરતી હતી। હિતેશ મને સાંત્વના આપતા હતા, પર લોકોનું વર્તન મને અંદરથી ખોખલું બનાવી રહ્યો હતો। હું શરીરે પાતળી હતી, પછી માતાના અવસાન પછી મારી યોગ્ય રીતે ઉછેર પર થઈ શકી ન હતી। એક દિવસ હિતેશ ઘરે જમવા આવ્યા ત્યારે સાસુએ આદેશ આપ્યો કે અમે હિતેશના બીજા લગ્ન કરીશું। અરે હિતેશ મને આટલો મોટો ધોખો કેવી રીતે આપી શકે? આ ન થઈ શકે। લાઇટ બંધ કર, મારે સૂવું છે। હિતેશ મારે તમારી સાથે વાત કરવી છે। મને સૂવા દે। હિતેશ તમે બીજા લગ્ન કરશો? મેં કહ્યું, મને ઊંઘવા દે, હું થાકી ગયો છું। હું તમારા બધા લોકોને ચીક ચીક સાંભળું છું।
ત્યાં માંગ છે અને અહીં તું છે. કંટાળી ગયો છું હું. હિતેશના મોં પર હાથ રાખીને કહ્યું, તમારા સિવાય હવે મારો કોણ છે? આખી રાત પડખું ફરતા વારે વારે આંસુ વહાવતી રહી અને જ્યારે હું સવારે ઉઠી ત્યારે હું એક તૂટેલી સ્ત્રી હતી જે દરેક બાબતમાં સમાધાન કરી લે છે. આખી રાત વિચારતી રહી કે કદાચ દેશ પર બીજા લગ્ન માટે મૌન મંજૂરી આપી દીધી છે, પણ તેને ખબર ન હતી કે તેની માતાએ તેને બીજા લગ્ન માટે કેટલી હદે દબાણ કર્યું હતું. 1 મહિનામાં